આજે 24મી માર્ચ 2026માં વિધાનસભાના સત્રનો દિવસ છે. આજે રાજ્યના નાણામંત્રીશ્રીએ વિનિયોગ વિધેયક રજૂ કર્યું, ગુજરાત સરકારના બજેટનું વિધેયક. અને એ વિધેયક ઉપર મેં મારો મુદ્દો રજૂ કરતા ગુજરાતની સેવા, સુરક્ષા, સલામતી, કાયદો અને વ્યવસ્થાની બાબતને સંભાળતા આપણા ગુજરાતના હોનહાર હોમગાર્ડ અને જીઆરડીના જવાનો વિશે આજે મેં સરકારનું ધ્યાન દોરવા માટે રજૂઆત કરી હતી. આપણા રાજ્યમાં હોમગાર્ડ જવાનો પોલીસ સાથે ખભે ખભો મિલાવી કામ કરે છે અને જીઆરડીના જવાનો પણ લગભગ પોલીસ જેટલું જ કામ કરે છે. કુદરતી આફત આવે, આંદોલનો, ધરણાઓ, રેલી, હુલ્લડ, કોઈ અન્ય ઘટના દુર્ઘટના બને, તહેવારો હોય ત્યારે ખૂબ મોટી સંખ્યામાં હોમગાર્ડના જવાનો અને જીઆરડીના જવાનો કાયદો, વ્યવસ્થા અને સલામતીની બાબતને સંભાળે છે. પરંતુ અત્યંત દુઃખ સાથે મેં સરકારને વિધાનસભાની અંદર ધ્યાન દોર્યું કે જે હોમગાર્ડના જવાનો ગુજરાતની સુરક્ષા સંભાળે છે, પોલીસ જેટલું જ પોલીસ સાથે મળીને પોલીસ જેટલા જ કલાક કામ કરે છે, એને માત્ર 300-350 રૂપિયા પગાર આપવામાં આવે છે રોજનો. અને એ પણ 30 દિવસ માટે નહીં, જેટલા દિવસ એને કામે બોલાવે એટલા જ દિવસનો પગાર. જીઆરડી જવાનોને પણ 200 રૂપિયા રોજ આપવામાં આવે છે. 200 રૂપિયા તો હવે ખેતી મજૂરીમાં નથી હાલતું. ખેતી મજૂરી જેવી કામ કરવાનું હોય એમાં પણ 500-600 રૂપિયા રોજ આપવામાં આવે છે રોજી રોટી માટે. સરકાર પોતે યુનિફોર્મ આપે છે, ભારતની રાષ્ટ્રીય ચિહ્ન, રાષ્ટ્રીય મુદ્રા એની ટોપી પર લાગે, બેલ્ટ ઉપર લાગે. અને એની ઇજ્જત શું? ભારતની રાષ્ટ્રીય મુદ્રા આગળ 3 સિંહો દેખાય છે, 4 સિંહો વાળું જે અશોક ચિહ્ન જે છે એ જેની ટોપી પર લગાયેલું છે એ માણસનો પગાર 200 રૂપિયા. પાણીપુરીની લારી ખોલે તો અત્યારે વધારે પૈસા કમાય એવો માહોલ છે. મેં આજે અંદર રજૂઆત કરી કે આ આપણા હોમગાર્ડ જવાનો અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત જેવા શહેરોમાં તો લગભગ 12 માસ હોમગાર્ડ જવાનો પોલીસ સાથે નોકરી કરે છે. અનેક હોમગાર્ડ જવાનો પોલીસ વાનનું ડ્રાઇવિંગ કરે છે દિવસ રાત. અનેક હોમગાર્ડ જવાનો ટ્રાફિક વ્યવસ્થા સંભાળે છે. આખો દિવસ ધુમાડો લેવાનો, કર્કશ હોર્નના અવાજો કાનમાં જાય, એટલી બધી શારીરિક યાતનાઓ ભોગવીને પણ હોમગાર્ડ જવાનો જ્યારે રાજ્યની વ્યવસ્થા સંભાળે છે ત્યારે આ હોમગાર્ડ અને જીઆરડીના જવાનોને પૂરો પગાર મળવો જોઈએ એવી રજૂઆત મેં વિધાનસભાના અંદર સરકારને કરી. મેં એક બીજી પણ એવી રજૂઆત કરી કે હોમગાર્ડની અંદર જે કમાન્ડન્ટ આવે છે, આ તમામ કમાન્ડન્ટોની રાજકીય નિમણૂક થાય છે. ખાસ કરીને ભાજપ પક્ષની અંદર હોદ્દો ધરાવતા હોય અથવા ભાજપની આગળ પાછળ ફરતા હોય એવા માણસોને કમાન્ડન્ટ બનાવવામાં આવે છે. અને પછી આ કમાન્ડન્ટો હાજરી પૂરવાના પૈસા માગે, રજા આપવાના પૈસા માગે, નોકરી ઉપર વધુ દિવસો ભરવાના પૈસા માગે. અને આ કમાન્ડન્ટો કોક હારાય હશે પણ લગભગ જગ્યાએ કમાન્ડન્ટ દ્વારા હોમગાર્ડ અને જીઆરડીના જવાનોનું આર્થિક અને ક્યાંક ક્યાંક તો બહેનોનું શારીરિક શોષણ થાય છે. એટલે મેં 2 રજૂઆત સરકારશ્રી સામે કરી કે આપણા રાજ્યની સુરક્ષા, સલામતી સંભાળતા પોલીસ જેવું જ પોલીસ સાથે રહીને પોલીસ જેટલા જ કલાક કામ કરતા અશોક ચિહ્ન જેની ટોપી પર લાગેલું છે એવા હોમગાર્ડ જવાનોને તમે પૂરો પગાર આપો અને કમાન્ડન્ટોનો રાજકીય હસ્તક્ષેપ દૂર કરો. તો હવે ગુજરાતની સરકારે વિધાનસભાના ગૃહની અંદર જે જવાબ આપ્યો એ સાંભળવા જેવો છે. મને અત્યંત દુઃખ લાગ્યું. મારે તો ગુજરાતભરના સૌ હોમગાર્ડ જવાનોને વિનંતી કરવી છે, સાંભળજો અંદર હું જવાબ આપ્યો. સરકારે એમ કીધું કે આ હોમગાર્ડના અને જીઆરડીના જવાનો છે એ નોકરી નથી કરતા, સ્વૈચ્છિક સેવા કરે છે. 5 વખત આ શબ્દ બોલાયો અંદર કે આ લોકો સ્વૈચ્છિક સેવા એટલે કે સામે ચાલીને પોતાની મરજીથી આ નોકરી કરવા આવે છે, અમે નથી રાખ્યા. બીજું એમ પણ કીધું કે આ લોકો બીજી નોકરી કરતા હોય છે, એ નોકરીમાંથી નોકરી પૂરી કરીને પછી જે સમય આવે એમાં હોમગાર્ડ ને જીઆરડી નો યુનિફોર્મ પહેરે છે. હવે અમે તો ક્યાંય એવા જોયા નહીં. હું પોતે અમદાવાદ પોલીસમાં હતો. અનેક મિત્રોએ હોમગાર્ડની નોકરીના પગારથી ઘર પરિવાર નથી ચાલતો એટલે રિક્ષા ચલાવવી પડે છે. રિક્ષા ચલાવતા જોયા છે. અશોક ચિહ્ન જેના બેલ્ટ ઉપર લાગ્યું છે, માણસ રિક્ષા ચલાવશે? તો સરકારે એવો જવાબ આપ્યો કે આ નોકરી નથી, આ તો સ્વૈચ્છિક સેવા છે. પછી એવું પણ કીધું કે એ લોકો સમાજ સેવાનું કામ કરી રહ્યા છે,
દેશ સેવાનું કામ કરી રહ્યા છે. તો દેશ સેવા ખાલી હોમગાર્ડો જ કરશે? ધારાસભ્યો, સાંસદ સભ્યો, મુખ્યમંત્રી નહીં કરે? દેશ સેવા તો બધાની જવાબદારી છે. તો હોમગાર્ડનો પગાર 200 રૂપિયા, ધારાસભ્યોનો પગાર 1.25 લાખ કેમ? એક બાજુ ગૃહમાં સમાન નાગરિક સંહિતાની મોટી મોટી ફિલોસોફી કરે છે સરકાર, તો હોમગાર્ડને દેશ સેવા કરવાનો પગાર 200 રૂપિયા, ધારાસભ્યને દેશ સેવા કરવાનો પગાર 1.25 લાખ રૂપિયા, મામલતદારને દેશ સેવા કરવાનો પગાર 1 લાખ રૂપિયા. આવું કેવું? યુસીસી ના નામે નાટક નખરા કરનારા ભાજપના લોકોના મોઢા પર આ તમાચો છે. આજે જે ચર્ચા થઈ કે તમે હોમગાર્ડ જવાનોનું શોષણ કરો છો, એને લૂંટી લ્યો છો, એનો પરિવારનું પણ ભરણ પોષણ ન થાય એવું હાવ મામૂલી 200 રૂપિયાનું વેતન આપો છો, ઉપરથી એમ કહો છો કે આ લોકો સમાજ સેવા કરે છે, સ્વૈચ્છિક આવેલા છે. સ્વૈચ્છિક શબ્દ વારંવાર બોલાયો અંદર. સ્વૈચ્છિક કોણ આવે ભાઈ? પૂરો પગાર એને કંઈક બીજી નોકરી મળતો હોય તો શું કામ હોમગાર્ડની નોકરી કરીને 200 રૂપિયા માટે ધુમાડો ખાય આખો દિવસ? નથી ક્યાંય કમાણીની વ્યવસ્થા, એટલે લાચારી વશ હોમગાર્ડમાં કદાચ આવે તો તમે ત્યાં એનું શોષણ કરો છો. એટલે આજે ગુજરાતના હોમગાર્ડ જવાનો અને જીઆરડી જવાનોને પૂરો પગાર આપવામાં આવે એવી મેં રજૂઆત કરી છે. ગોપાલભાઈ, તો લાગે છે 200 મળે છે અત્યારે, કેટલા મળવા જોઈએ જીઆરડી અને હોમગાર્ડ? સરકારે લઘુત્તમ વેતનનો કાયદો ઓલરેડી બનાવ્યો જ છે ભારતની સરકારે, અને એ લઘુત્તમ વેતનના કાયદા પ્રમાણે એક દિવસના ઓછામાં ઓછા કેટલા રૂપિયા મળવા જોઈએ એની ગણતરીનું કેલ્ક્યુલેશન ચાર્ટ પણ સરકારે બનાવ્યો છે. 200 રૂપિયામાં તો આજકાલ શું આવે છે? એક સારા સિનેમાની ટિકિટ 200માં નથી આવતી. 200 રૂપિયામાં તો અહીંયા અમદાવાદથી વિસાવદર નથી જઈ શકાતું. તો 200 રૂપિયા જેવી રકમ માટે થઈ તમે યુનિફોર્મ પહેરેલા માણસને અપમાનિત કરો, એનું ગૌરવ હણાય, સ્વાભિમાન હણાય, એ માણસ સન્માન સાથે ન જીવી શકે એવી લાચારીમાં ન મૂકવા જોઈએ. અને પાછું એવું કીધું, તમે સમજો કે આ લોકો સમાજ સેવા કરે છે, દેશ સેવાનું કામ કરે છે, સ્વૈચ્છિક સેવા આપે છે. આવું કહેવામાં આવ્યું. સ્વૈચ્છિક સેવા હોમગાર્ડ આપશે તો કેબિનેટ મંત્રી પણ સ્વૈચ્છિક સેવા આપે ને આખા ભાજપના તમામ ધારાસભ્યો લખીને આપી દે પગાર નથી જોતો, અમે દેશ સેવા કરીએ. તમારે આખા પડીકા ખાઈ જવા છે અને હોમગાર્ડો પાસે દેશ સેવા કરાવી છે. તો આજે મેં કીધું ભાઈ હોમગાર્ડ 200 રૂપિયામાં દેશ સેવા કરી શકતો હોય તો ભાજપના તમામ ધારાસભ્યો 150 રૂપિયામાં દેશ સેવા કરે. આજે લખીને આપી દે વિધાનસભાના અધ્યક્ષને ભાજપના તમામ ધારાસભ્યો કે અમને 150 રૂપિયા મહિને આપજો. તમારે હોય એટલું બધું ખાઈ જવું છે અને દેશના રાજ્યના નાગરિકને લૂંટવા છે, અને વાતો પાછા સમાન કાયદાની કરવી છે. આમાં ક્યાં સમાનતા આવી? એક પોલીસ કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડ એક જ ડ્યુટી પોઈન્ટ ઉપર કામ કરતા હોય છે, બંને આખો સરખું કામ કરે છે. અમદાવાદના અનેક ટ્રાફિક પોઈન્ટ ઉપર, પોલીસ ચોકીઓમાં હોમગાર્ડ અને કોન્સ્ટેબલ એક સરખું કામ કરે છે. કલાકો એક સરખી, કામ એક સરખું, મહેનત એક સરખી, બળ બુદ્ધિ વાપરવાનું એક સરખું. હોમગાર્ડનો પગાર 200-300, કોન્સ્ટેબલનો 20,000, સિનિયર કોન્સ્ટેબલનો 35,000, હેર કોન્સ્ટેબલનો 50,000. આવું કેમ? આમાં ક્યાં સમાન કાયદો, સમાન નાગરિકતા આવી? એટલે આજે આ સમાન નાગરિકતાનો ભાંડો ફૂટ્યો છે. ગોપાલભાઈ, ઘણા બધા ધારાસભ્યો પોતાના પગારનો પણ લોકસેવામાં કામ કરતા હોય છે. હાર્દિક પટેલે પણ પોતાનો 3 વર્ષનો પગાર અંદાજે 43 લાખ રૂપિયા છે લોકસેવામાં વાપર્યો છે. સમાજ સેવા, છાત્રાલય, સોલાર પેનલ અને વિદ્યાર્થીની ફી માટે ખર્ચ્યા છે. ભાજપના ધારાસભ્યો પોતાનો પગાર સમાજ સેવા પાછળ વાપરવાની જે જાહેરાત કરે છે ને, મને એમ લાગે છે કે એ બહુ મોટું છળ કપટ છે. તમારી તો આખી સરકાર છે, કરપ્શન જ ખાલી બંધ કરી દો ને તો એ પગાર જનસેવાને વાપરવાને બદલે જનસેવાના પૈસા જ જનસેવામાં વપરાય. જનસેવાના પૈસામાં કટકી કરવાની અને આ બાજુથી દાનેશ્વરી કર્ણ બનવાનું, એવું ન હોય. 4 લાખ કરોડનું બજેટ છે, રોડ રસ્તામાં કટકી, બાયોડીઝલમાં કટકી, દારૂ ડ્રગ્સના હપ્તા, ખાણ ખનીજમાં હપ્તા, બાંધકામ ગેરકાયદેસરમાં હપ્તા, ટાઉન પ્લાનિંગમાં હપ્તા, કરોડો રૂપિયા હપ્તામાં લઈ લેવાના. 1.5 લાખની દાતારી. વાહ ભાઈ વાહ, દાનવીરોને સલામ છે બે હાથે ભાઈ. આવા દાનવીરો તો પાકવા જોઈએ. 100 કરોડનું બૂચ મારું, 1.5 લાખનું દાન કરું, વેરી ગુડ.